નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી। તો ભાવનગર શહેરમાં વીર માધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ 12મા સમૂહ લગ્નોત્સવને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। જવાહર મેદાન ખાતે યોજાનારા સમારંભમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, સુદેશ મહાવરજી, ઈશુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા સહિતના અગ્રણીઓ હાજર રહેવાના હોવાથી શહેરમાં બેનરો અને ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા। શહેરના પાણીની ટાંકીથી જ્વેલર્સ સર્કલ સુધી આમ આદમી પાર્ટીના બેનરો લગાવવામાં આવ્યા હતા। મોડી રાત્રે ભાવનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બેનરો હટાવવાની કામગીરી હાથ ધરાતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કર્મચારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું। ગોપાલ ઇટાલિયાએ સ્થળ પર જ એસ્ટેટ અધિકારીને ફોન કરીને આક્ષેપ કર્યો હતો કે ભાજપના બેનરો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી, જ્યારે માત્ર આપના બેનરો જ હટાવવામાં આવે છે। માહિતી અનુસાર ગોપાલ ઇટાલિયાએ કર્મચારીઓને ભાજપના બેનરો બતાવતા દબાણ હટાવ સેલના વાહનમાં બેસીને જવા દબાણ કર્યું હતું। જોકે થોડે અંતરે જઈને તેઓ વાહનમાંથી ઉતરીને પોતાની ગાડીમાં બેસીને સ્થળ છોડ્યું હતું। પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની મુલાકાત પહેલા બેનર મુદ્દે થયેલી આ રકઝક શહેરમાં હાલ તો ચર્ચાનો વિષય બનવા પામી છે। હાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તાર